નમસ્કાર મિત્રો. આઈપીએલ 2026ની મેચ નંબર 65માં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. ટોસ જીતી કેકેઆરે પહેલા બોલિંગ પસંદ કરી અને શરૂઆતથી જ મુંબઈ પર દબાણ બનાવ્યું. કેમેરોન ગ્રીન અને સૌરભ દુબેએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા મોટા વિકેટ ઝડપતા મુંબઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું. હાર્દિક પંડ્યાના 26 અને કોર્બિન બોશના 32 રનના કારણે મુંબઈ 20 ઓવરમાં 147 રન સુધી પહોંચી શક્યું. ટાર્ગેટનો પીછો કરતા કેકેઆરને શરૂઆતમાં ઝટકો લાગ્યો, પણ મનીષ પાંડે અને રોવમન પાવેલે 64 રનની ભાગીદારી કરીને મેચ કેકેઆર તરફ વાળી દીધી. મનીષ પાંડેએ 45 અને પાવેલે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. અંતમાં રિંકુ સિંઘ અને અનુકુલ રોયે મેચ પૂર્ણ કરી અને કેકેઆરે 18.5 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી. પ્લેયર ઓફ ધ મેચ બન્યા મનીષ પાંડે. આવી જ આઈપીએલ 2026ની અપડેટ્સ માટે ગુજરાતી ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.